ઘણા લોકોએ સાંભળ્યું છે મહારાજ કે ગબ્બર પર માં અંબાનું હૃદય પડ્યું છે. આ વાત સાંભળવામાં રહસ્યભય લાગે છે, પણ સામાન્ય ભક્ત માટે આ વાતનો અર્થ કેવી રીતે આપ સમજાવશો? જેમ કે રાજા મહારાજાઓ વખતે જ્યારે સતીના ટુકડા થયા, 51 ટુકડા થયા, ત્યારે 51 શક્તિપીઠોની સ્થાપના થઈ. જે દેશમાં, જે રાજ્યમાં માતાજીનું અંગ પડ્યું ત્યાં જ શક્તિપીઠની સ્થાપના થઈ. ગબ્બર પર સદીઓથી જે પ્રજ્વલિત અખંડ જ્યોત છે તે માત્ર એક દીવો નથી, એ કંઈક વધારે કહે છે એવું માનવામાં આવે છે. ગબ્બર પર જે આ અખંડ જ્યોત છે તે ભક્તોને શું સંદેશ આપે છે? માતાજીની અખંડ જ્યોત જ્યારે માતાજીનું હૃદય પડ્યું ત્યારથી એક પ્રજ્વલિત જ્યોત છે, જે વર્ષોથી એની પરંપરાગત એની પૂજા થતી આવી છે. અને અગ્નિ એક પ્રકાશ છે. આ માત્ર એક પોડકાસ્ટ નથી, આ છે શ્રદ્ધા, સંસ્કાર અને સત્ય વચ્ચેનો સંવાદ. જ્યાં હજારો વર્ષોથી આસ્થા અડગ રહી છે, ત્યાં આજે પણ એક અખંડ જ્યોત પ્રજ્વલિત છે. શાસ્ત્રો અનુસાર ગબ્બર પર્વત પર માં અંબાનું હૃદય પડેલું, અને ત્યાંથી જ શક્તિ અને શ્રદ્ધાની પરંપરા શરૂ થઈ. આ શક્તિ માત્ર પૂજા સુધી સીમિત નથી રહી, આ જીવનને એક દિશા આપે છે. તો અર્બન પડકાર અનફિલ્ટરમાં આજે અમારી સાથે છે ગબ્બર પર બિરાજમાન માતાજીના મુખ્ય પૂજારી જયેશભાઈ, જેમણે છેલ્લા કેટલાય સમયથી માતાજીની દૈનિક સેવા કરી રહ્યા છે. જય અંબે મહારાજજી, આજનું આપના એપિસોડમાં સ્વાગત છે. મહારાજજી, તમે રોજ માતાજીની ઉપસ્થિતિમાં રહો છો, ગબ્બર અને અંબાજી ધામને પણ નજીકથી જુઓ છો, તો અમારા દર્શક મિત્રોને તમે સમજાવશો કે અંબાજી ધામ અને ગબ્બરનું મહત્વ શું છે? જય અંબે. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. મા ભગવતીનું અહીંયા ગબ્બરની અંદર મા ભગવતીનું હૃદય પડેલું છે, જે હૃદયપીઠ કહેવાય છે. અહીંયા ગબ્બરની અંદર મા ભગવતીના હૃદયપીઠમાં જ્યોત સ્વરૂપી મા જગદંબાની પૂજા થાય છે, વિશેષ પૂજા થાય છે. અને ચાચરની અંદર મા ભગવતીનું યંત્ર સ્વરૂપે બિરાજમાન છે, અને મા ભગવતીની યંત્ર પીઠ તરીકે ઓળખાય છે. જ્યાં માતાજીનું હૃદય પડ્યું છે, હૃદયપીઠ કહેવાય છે, એના કારણે મા ભગવતીની વિશેષ મહત્વ રહેલું છે. ભારતમાં અનેક શક્તિપીઠો પણ આવેલા છે, પરંતુ અંબાજી ધામને વિશેષ સ્થાન મળેલું છે, તો એનું કારણ જાણવું પણ રસપ્રદ છે. તો અંબાજી ધામને 51 શક્તિપીઠોમાં વિશેષ સ્થાન કેમ આપવામાં આવે છે? જેમ કે આપણા શરીરની સૌથી મહત્વનો ભાગ હૃદય રહેલો છે, તો 51 શક્તિપીઠમાં માતાજીનું હૃદયપીઠ અહીંયા અંબાજીની અંદર મા ભગવતીનું હૃદય પડેલું હોવાથી હૃદયપીઠ તરીકે વિશેષ મહત્વ રહેલું છે. ગબ્બર પર્વત અને અંબાજી મંદિર ભક્તો માટે આ બે અલગ નથી, પણ એક જ શ્રદ્ધાનો ભાગ છે. ગબ્બર પર્વત અને અંબાજી મંદિર વચ્ચેનું જે ધાર્મિક મહત્વ છે તે શું છે? ગબ્બર પર્વત અને અંબાજી મંદિર વચ્ચેનો એવી રીતે છે કે જ્યારે રાજા મહારાજાઓ વખતે બધા અહીંયા ગબ્બરની પૂજા વિશેષ થતી હતી હૃદયપીઠની અંદર. સમય અનુકૂળતા એ બધા રાજાને આવવામાં તકલીફ અનુભવાતી હોવાથી, ચડવાના પગથિયા હોવાથી, રાજાના આગ્રહથી, મા ભગવતીની પ્રેરણાથી એમને એક વિશાળ યંત્રની સ્થાપના નીચે માતાજીની મંદિરમાં કરી, અને ત્યાં વિશેષ મા ભગવતીની હાજરી થઈ, અને ત્યાં એનું પૂજા થવા લાગી. ઘણા લોકોએ સાંભળ્યું છે મહારાજ કે ગબ્બર પર માં અંબાનું હૃદય પડ્યું છે. આ વાત સાંભળવામાં રહસ્યભય લાગે છે, પણ સામાન્ય ભક્ત માટે આ વાતનો અર્થ કેવી રીતે આપ સમજાવશો? જેમ કે રાજા મહારાજાઓ વખતે જ્યારે સતીના ટુકડા થયા, 51 ટુકડા થયા, ત્યારે 51 શક્તિપીઠોની સ્થાપના થઈ. જે દેશમાં, જે રાજ્યમાં માતાજીનું અંગ પડ્યું ત્યાં જ શક્તિપીઠની સ્થાપના થઈ. એવી રીતે આ માતાજી, મૂળ માતાજીનું નામ ઉમા મહાદેવી છે. મૂળ શક્તિપીઠ બિહારની અંદર દરભંગા જિલ્લાની અંદર ઉચેટ ગામની અંદર આવેલું છે. માતાજીનું નામ ઉમા મહાદેવી છે, અને માતાજીના ભૈરવ મહોદર ભૈરવ છે. ત્યાં માતાજીનો ડાબો ખભો પડ્યો હોવાનું મહત્વ છે. એવી રીતે જ્યાં શક્તિના 51 ટુકડા જે દેશમાં પડ્યા, એવી રીતે ત્યાં શક્તિપીઠની સ્થાપના થઈ. એવી જ રીતે અંબાજીની અંદર માતાજીનો હૃદયનો ભાગ પડ્યો હોવાથી અહીંયા માતાજીને હૃદયપીઠ તરીકે એની પૂજા અર્ચના થતી હોય. ગબ્બર પર સદીઓથી જે પ્રજ્વલિત અખંડ જ્યોત છે તે માત્ર એક દીવો નથી, એ કંઈક વધારે કહે છે એવું માનવામાં આવે છે. ગબ્બર પર જે આ અખંડ જ્યોત છે તે ભક્તોને શું સંદેશ આપે છે? માતાજીની અખંડ જ્યોત જ્યારે માતાજીનું હૃદય પડ્યું ત્યારથી એક પ્રજ્વલિત જ્યોત છે,
જે વર્ષોથી એની પરંપરાગત એની પૂજા થતી આવી છે. અને અગ્નિ એક પ્રકાશ છે, જીવનમાં હંમેશા પ્રકાશમય આપણું જીવન એ રીતે હોવું જોઈએ કે લોકોને આપણા જીવનથી એમના જીવનમાં પ્રકાશમય મતલબ એમનું કંઈક સારું થાય, ભલું થાય, એ પ્રકારે માતાજીના પ્રેરણાથી આપણે એ જ કહીએ કે આપણા થકી લોકોનું કઈ રીતે સારું થઈ શકે એ પ્રેરણા લઈ શકાય છે. મંદિરની અંદરની રોજિંદી જે સેવા છે સામાન્ય ભક્તો માટે તો તે અજાણ જ છે. તો ગબ્બર અને અંબાજી મંદિરમાં રોજની પૂજા વિધિ અને આરતી કેવી રીતે થાય છે? ગબ્બરની અંદર માં ભગવતીની જ્યોતિની જ પૂજા થતી હોય છે અને જ્યોતિની પૂજા જ થાય છે. વિશેષ ત્યાં આરતી અને ત્યાં માતાજીની આરતીની અંદર તેરસના આરતી જે આદ્યશક્તિ આરતી છે ત્યાં તેરસ પછી સ્ટોપ કરવામાં આવે છે. માતાજીને પછી તેરસ પછી પ્રાર્થના કરી અને ફરીથી ત્યાંથી આરતી ચાલુ કરવામાં આવે છે. અને મેન મંદિર જે છે ચાચરની અંદર ત્યાં પણ માતાજીના પૂજા વખતે આંખે પાટા બાંધી અને પૂજાનું વિશેષ મહત્વ રહેલું છે. અંબાજી આવનાર અનેક ભક્તો 51 શક્તિપીઠની પરિક્રમા કરે છે. તો આ માત્ર એક પરંપરા નથી. ગબ્બર પર્વત ફરતે જે 51 શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી છે અને અહીં આવતા જે ભક્તો 51 શક્તિપીઠની પરિક્રમા કરે છે, તો આ પરિક્રમાનું વિશેષ મહત્વ આપ અમારા દર્શક મિત્રોને સમજાવશો? પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. આપણે પરિક્રમાનું વિશેષ મહત્વ આપણે પરિક્રમા વિશે તો જાણતા જ હોઈએ છીએ, પણ પદે પદે આ પરિપૂજ્ય કેભ્ય સદ્યો સ્વમેઘાદિ ફલમ તદાતિ તામ સર્વ પાપ ક્ષય હેતુ ભૂતામ પ્રદક્ષિણાંતે પરિતઃ કરોમી. જેમ જેમ આપણે પરિક્રમા કરતા હોઈએ છીએ, મા ભગવતી જે દેવની પરિક્રમા કરતા હોઈએ એ દેવને માધ્યમમાં રાખી એ દેવનું સ્મરણ કરતા કરતા જયારે આપણે પરિક્રમા કરીએ છીએ ત્યારે આપણે જેટલી વાર આપણે પરિક્રમા કરીએ એટલો આપણો પાપનો ક્ષય થતો હોય છે અને આપણું ભાગ્યનો ઉદય થતો હોય છે. તો એવી જ રીતે જયારે દેવીની પરિક્રમા કરવામાં આવે ત્યારે દેવીની એક પરિક્રમા થતી હોય છે, ભગવાન શિવની અડધી પરિક્રમા થતી હોય છે, ગણપતિની 3 પરિક્રમા કરતા હોઈએ છીએ. તો એ પ્રકારે દરેક દેવતાઓની પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. જેમ ગિરનારની અંદર લીલી પરિક્રમા પણ થાય છે, એમ અહીંયા બાજુની અંદર માઉન્ટ આબુ આવેલું છે, ત્યાં આબુરાજની પણ પરિક્રમાનું વિશેષ મહત્વ રહેલું છે. અને અહીંયા ગબ્બરે અંબાજી આવતા દરેક શ્રદ્ધાળુઓ 51 શક્તિપીઠની પરિક્રમા કરે અને સાથે સાથે 51 શક્તિપીઠના દર્શન કરે તો 51 શક્તિપીઠના દર્શનનો પણ લાભ મળે અને મા ભગવતી ગબ્બરની આખી પરિક્રમા થાય તો બંને લાભ અહીંયા મળી શકે છે. પૂજારી તરીકે તમે રોજ માતાજીની સેવા કરો છો, તો આ અનુભવ શબ્દમાં વ્યક્ત કરવો સરળ નથી. દૈનિક સેવા દરમિયાન આપને કોઈ એવો વિશેષ અનુભવ થયો છે અત્યાર સુધીની પૂજામાં? હા, માની ભગવતીની જયારે શ્રદ્ધાપૂર્વક ભાવથી પૂજા કરતા હોઈએ તો ઘણા અનેક પ્રકારના અનુભવો થતા હોય છે. અને માં જ્યોત સ્વરૂપી બિરાજમાન છે તો ઘણીવાર માં ભગવતીના જ્યોતમાં પણ માના દર્શન અને વાઘના દર્શન આપણને અનુભવ થતા હોય છે. અને વિશેષ તો અહીંયા જે પણ યાત્રિકો આવતા હોય છે એમની જયારે માં ભગવતીની પૂજા કરતા કરતા જ્યાં ઉપર પહોંચે છે ત્યારે એમના પણ ઘણા એવા અનુભવો થતા હોય છે જે આપણને આશ્ચર્યમાં મૂકી દેતા હોય. એટલે માં જગદંબા જ્યોત સ્વરૂપે સાક્ષાત બિરાજમાન છે તો આવનારના દરેકના મનોકામનામાં ભગવતી પરિપૂર્ણ કરતી હોય છે. તમે જેમ કહો એમ કે માતાજીની ઉપસ્થિતિ આપ સ્વયં અનુભવો છો અને જે આવનારા ભક્તો છે એમનાથી પણ તમે ઉપસ્થિતિ અનુભવ કરો છો. તો નવરાત્રી કે પૂનમના દિવસોમાં મંદિરનું વાતાવરણ સંપૂર્ણપણે બદલાઈ જાય છે. તો નવરાત્રી, ભાદરવી પૂનમ અને ચૈત્રી પૂનમ જેવા મહત્વના દિવસોમાં અંબાજી ધામ અને ગબ્બર પર્વત પર શું વિશેષ આયોજન કરવામાં આવે છે? નવરાત્રીની અંદર તો દરેક શક્તિપીઠોની અંદર વિશેષ મહત્વ રહેલું જ હોય છે. જ્યાં નવરાત્રીનું વિશેષ પૂજનનો પણ અલગ અલગ પ્રકાર હોતા હોય છે, એવી રીતે અહીંયા પણ માતાજીની વિશેષ અષ્ટમીનો પણ વિશેષ મહત્વ રહેલ છે. તો અષ્ટમીના દિવસે અહીંયા બંને નવરાત્રી, આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રી, અષ્ટમીના દિવસે માના વિશેષ યજ્ઞનું આયોજન થાય છે. એટલે એ પ્રકારે શક્તિપીઠો, જ્યારે દેવીની કોઈ પણ શક્તિપીઠો હોય ત્યારે નવરાત્રીનું વિશેષ મહત્વ હોય છે. અને સાથે સાથે અહીંયા મા ભગવતીનું વિશેષ ભાદરવી પૂનમનો મહામેળાનું પણ વિશેષ આયોજન થતું હોય છે, જે માના દરેક આપણા રાજ્ય, ગુજરાત રાજ્ય અને બહારના રાજ્યોમાંથી પણ પગપાળા યાત્રિકો અહીંયા માની સેવા પૂજા અને દર્શને પધારતા હોય છે. ઘણા ભક્તો શ્રદ્ધાથી આવે છે પરંતુ શિસ્ત વિશે અજાણ હોય છે. તો ભક્તોએ મંદિર પ્રવેશ કરતી વખતે કયા આચાર વિચાર અને શિસ્તનું ધ્યાન રાખવું જોઈએ? જ્યારે આપણે કોઈ પણ ધર્મ સ્થળ ઉપર જતા હોઈએ ત્યારે આપણે કયા સ્થાન ઉપર છે એનું વિશેષ મહત્વ હોય છે.
પણ આજકાલના યુગમાં કહી શકાય કે જે મોડર્ન જમાનો છે એના કારણે જે પારિવારિક જે કહેવાય ને જ્ઞાન જે સંસ્કૃતિનું ન મળતું હોવાથી ક્યાંક એવી ઉણપ જોવા મળતી હોય છે. પણ જ્યારે કોઈ પણ શક્તિ કે કોઈ પણ આપણે ધાર્મિક સ્થળ ઉપર જતા હોઈએ ત્યારે શ્રદ્ધા અને ભાવ સાથે જે અનુરૂપ હોય એ રૂપથી આપણે જઈએ તો આપણને એનો વિશેષ મહત્વ અને વિશેષ આપણને લાભ પ્રાપ્ત થતો હોય છે. જેમ કે કોઈ પણ વ્યક્તિ વિશેષને જે ગમતું હોય એ પીરસવામાં આવે તો એને સામેવાળાને વિશેષ આનંદ આવતો હોય છે. તો માં ભગવતીને જે પ્રકારે પસંદ હોય એ પ્રકારે આપણે જે એના ગુણગાન ગાઈશું તો વિશેષ માને આપણા ઉપર કૃપા બની રહેતી હોય છે. દરેક દેવસ્થાનનો એક વિશેષ દિવસ હોય છે. જેમ અંબાજીનો પણ પ્રાગટ્ય દિવસ માનો જે પ્રાગટ્ય દિવસ છે પોષી પૂનમ એ પણ ખૂબ જ વિશેષ હોય છે. તો પોષી પૂનમના દિવસે અંબાજી ધામમાં કેવો માહોલ હોય છે અને કેવી રીતે એ દિવસને ઉજવવામાં આવે છે? અહીંયા શક્તિપીઠની અંદર જે માતાજીની પોષી પૂનમ જે માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ હોય છે એ હું માનું ત્યાં સુધી બીજી કોઈ શક્તિપીઠ કે બીજે ક્યાંય જગ્યાએ માનો પ્રાગટ્ય ઉત્સવ આટલા ધામધૂમથી ઉજવવામાં આવતો જ નથી. અહીંયા વ્યક્તિ વિશેષનો જન્મદિવસ હોય ત્યારે પણ કંઈક નાના મોટું ઉત્સવ થતો હોય. આ તો સ્વયં જગદંબાનો પ્રાગટ્ય ઉત્સવ છે તો એમાં વિશેષ તો અહીંયા ખૂબ બધું આપણે અહીંયા દરેક ભક્તો આવી અને માની વિશેષ પૂજનની અંદર અહીંયા માતાજીનો વિશેષ પોષી પૂનમના દિવસે વિશેષ યજ્ઞ થાય છે, દેવી યાગ થાય છે. સાથે સાથે હાથી ઉપર સવારી માં ભગવતી હાથીની ઉપર સવારી કરી અને આખા અંબાજીની અંદર પરિભ્રમણ કરે છે અને અલગ અલગ પ્રકારના માતાજીને રીઝવવાના દરેક પ્રકારના ભક્તો પ્રયત્ન કરતા હોય છે. પોષી પૂનમના દિવસે જે તમે કહ્યું એમ કે અલગ અલગ કાર્યક્રમ થાય છે, માતાજીની અલગ અલગ રીતે સેવા પણ કરવામાં આવે છે. તો એ દિવસે જે માતાજીની અનુભૂતિ છે એક પૂજારી તરીકે આપ કેવી રીતે અનુભવો છો? જેમ કે કોઈ પણ આપણે શક્તિ જ્યારે માં ભગવતીનો વિશેષ જન્મદિવસ હોય ત્યારે તો આપણને અલગ જ અનુભૂતિ એની વર્ણન કરવું અશક્યની વાત છે. પણ જે આનંદ એનો જે આનંદ છે એ તો જે માં ભગવતીના જન્મદિવસની અંદર અહીંયા અંબાજીની અંદર જે હોય એ જ એનો અનુભવ કરી શકતા હોય છે. લોકો એમ કહે છે કે મેળા એટલે ભીડ, પરંતુ ધાર્મિક રીતે તેનો અર્થ ખૂબ જ ઊંડો છે. તો અંબાજી ધામમાં જે વાર્ષિક યોજાતા મેળા છે તેના વિશે તમે શું કહેશો અને તેમાંથી ભક્તોએ શું શીખવું જોઈએ? ભાદરવી પૂનમ મહામેળો એક ગુજરાતનો સૌથી મોટો મેળો હોય એવું કહી શકાતું હોય છે. જ્યારે આ તો બહુ ઘણા સમયથી મા ભગવતીનો ભાદરવીનો મેળો યોજાતો આવ્યો છે. જ્યાં માતાજીના જે ભક્તો ચાલીને આવે છે એ જ એનો અનુભવ કહી શકતા હોય છે અને એમને કઈ પ્રકારે મા ભગવતીની અનુભૂતિ થાય એ તો લોકો, કારણ કે ઘણા સમયથી એક જ સ્તરથી જે ચાલ્યું આવતું હોય એનું કંઈક વિશેષ મહત્વ રહેલું જ હોય છે. તો વર્ષોથી આ ભાદરવી મહામેળો ચાલતો આવ્યો છે. તો એમાં દરેક આવનાર ભક્તોનું કંઈક શ્રદ્ધા સાથે કંઈક ના કંઈક મનોકામના માં ભગવતી પરિપૂર્ણ કરતી હોય ત્યારે જ લોકો ઘણા સમય સુધી ટકીને આવતા હોય છે. ઉત્સવમાં આનંદની સાથે જવાબદારીઓ પણ આવે છે. તો આપ જે આવનાર ભક્તો છે ઉત્સવ દરમિયાન તેમને આપ શું કહેવા માંગશો કે એવી તો કઈ એ લોકોએ શિસ્ત પાલન કરવું જોઈએ કે જ્યારે ઉત્સવ નો સમય હોય ત્યારે ખૂબ જ ભીડ હોય છે અંબાજી ધામમાં, તો આપ શું કહેવા માંગશો કે એ લોકોએ થોડુંક શું સાચવવું જોઈએ કે શું સાવધાની રાખવી જોઈએ? જેમ કે આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, વહીવટી તંત્ર અને સાથે સાથે પોલીસના સ્ટાફ થકી સંપૂર્ણ સેવા આપવામાં આવતી જ હોય છે. પણ આવનાર ભક્તે એક માતાજીના ધામમાં વધારી રહ્યા છો તો રસ્તાની અંદર અહીંયા અંબાજીની અંદર આવ્યા પછી એક સ્વસ્થતા જાળવી રાખવી એક એમનું મહત્વ રહેલું છે કે જો એ સાથે જો સ્વસ્થતા પણ રાખે તો ગંદકી પણ ન થાય અને મા ભગવતીના દરેક ભક્ત સુખ શાંતિ પૂર્વક અહીંયા માતાજીની દર્શન કરી શકે. મહારાજજી, આજનો યુવાન બધું જ ધરાવે છે છતાં પણ અંદરથી શાંત નથી. આ વાત ઘણીવાર સાંભળવા મળે છે કે આજના યુવાનો પાસે સુવિધાઓ હોવા છતાં પણ શાંતિ નથી મળતી. તો તમે શું અનુભવ કરો છો એક યુવાન પૂજારી તરીકે? મારું તો એટલું જ કેવું છે કે હાલનો સમય એક દેખાવડો સમય થઈ ગયો છે. જે લોકો વધારે દેખાવડામાં જ માને છે
એટલે ક્યાંક ને ક્યાંક શ્રદ્ધાની ત્રુટિના કારણે, ક્યાંક વિશ્વાસની ત્રુટિના કારણે જેવું જોતું હોય એવું ફળ મળી શકતું નથી. જેમ જે કાર્યમાં જે ત્યારે તમે પૂજા અર્ચના કરો ત્યારે વિશેષ જેમ ભક્તિભાવ સાથે શ્રદ્ધાથી બેસો ત્યારે તમને એનો અનુભવ થાય અને ત્યારે જ તમને શાંતિની પ્રાપ્તિ થતી હોય છે. મહારાજજી, મા અંબાને શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, તો મા અંબાના શક્તિ સ્વરૂપમાંથી આજના યુવાનો શું શીખી શકે છે? યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. જ્યાં શક્તિની, નારીની જ્યાં પૂજા થાય છે ત્યાં દરેક દેવતાઓ રમતા હોય છે. તો શક્તિ સર્વોપરી છે. જ્યારે ભગવાન શિવ પણ શક્તિ વગર એક સવ મતલબ શક્તિહીન થઈ જતા હોય છે. તો શક્તિનું વિશેષ મહત્વ રહેલું છે. જેમ કે આપણા જગતગુરુ શંકરાચાર્યએ પણ શક્તિની વિશેષ પૂજાનો ઉલ્લેખ કરેલો છે અને વિશેષ પૂજાની વિધિ બતાવેલી છે. તો આજનો જે સમય ચાલી રહ્યો છે એમાં ગુસ્સો, તણાવ અને વ્યસન આજની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. તો આ સમસ્યાઓમાં ભક્તિ અને પ્રાર્થના કેવી રીતે મદદરૂપ થઈ શકે છે? ક્યાંક ને ક્યાંક આપણો સમાજ ધર્મથી અલગ થતો જાય છે, દૂર થતો જતો હોવાથી આ બધી સમસ્યાઓ હાલ આપણને વધારે પડતી દેખાઈ રહી છે. જ્યારે જ્યારે જે કુટુંબ શક્તિ ભક્તિ સાથે જોડાઈ જશે, જ્યારે મંત્રની ઉપાસના કરતો હશે, જ્યાં સૂર્યનારાયણને અર્ઘ્ય આપતા હશે એવા અને કુળદેવીની ઉપાસના કરતા હશે, આવી રીતે જ્યારે ધર્મ કાર્યની સાથે જોડાઈ રહેશે ત્યાં તેમને શાંતિની અનુભૂતિ થશે. હાલના જમાનાની અંદર આ બધું આપણને ઓછું જોવા મળતું હોય છે. આજના જે યુવાનો છે એમાંથી ઘણા યુવાનો એવું માને છે કે આધ્યાત્મિકતા એટલે સંસારને ત્યાગ કરવો, પણ એવું નથી હોતું. તો યુવાનો રોજિંદા જીવનમાં આધ્યાત્મિકતાને કેવી રીતે અપનાવી શકે છે? જેમ કે હાલની અંદર આધ્યાત્મ ગુરુ એક તરીકે હાલ પ્રેમાનંદજી મહારાજ છે. જો પ્રેમાનંદજી મહારાજના કયા પ્રમાણે આપણે કોઈ પણ કાર્ય કરતા હોય, સાથે સાથે જે દેવને માનતા હોય એ દેવનો આપણે સાથે જપ ઉપાસના કરતા રહીએ તો એ પણ એક બહુ મહત્વ વિશેષ ધરાવે છે. કે આપણે ચાલતા હાલતા ચાલતા કોઈ પણ કાર્યની અંદર જે દેવની ઉપાસના કરવી હોય એ દેવના નામ સાથે આપણે ઉપાસના કરી શકીએ. ઘણા વડીલો દિલથી કહે છે કે અમે ભક્તિ કરી પણ છતાં દુઃખ મળ્યું. તો આ બાબતે ધર્મ શું સમજાવે છે? સુખ દુઃખ એ આપણા કર્મોનું ફળ હોતું હોય છે. એનાથી ભક્તિ તો કેવું કે આપણા જેટલો અતૂટ વિશ્વાસ, જે તમે જે દેવની જે ઉપાસના કરો છો એ અતૂટ વિશ્વાસ સાથે જો ભક્તિ કરો તો સુખ દુઃખની અનુભૂતિ ઓછી થતી હોય છે. જેટલું તમે દુઃખ વિશે વધારે વિચારશો એટલું દુઃખ આપણને વધારે હેરાન કરતું હોય છે. પણ સાથે સાથે દુઃખની અંદર પણ જો વિશેષ ખુશીની સાથે દુઃખને અપનાવીએ અને આપણે જો જે દેવની ઉપાસના કરતા હોય એમાં વિશેષ રસ ધરાવીએ તો દુઃખનો કોઈ વધારે અનુભવ થતો નથી. દુઃખ આવે ત્યારે માણસ અંદરથી તૂટી જાય છે. તો જીવનમાં આવતું દુઃખ આપણે કેવી રીતે સ્વીકારવું જોઈએ? જેમ કે આપણે ભણતા હોઈએ ત્યારે સમય પરીક્ષાઓ આવતી રહેતી હોય છે. એવી જ રીતે જીવનમાં સમય ક્યારેક દુઃખનો પણ અનુભવ આપણને થતો હોય છે. પણ આપણી કયા પ્રકારે શ્રદ્ધા સાથે ભક્તિ માર્ગમાં ચાલ્યા છીએ તો એ ભક્તિ માર્ગમાં સતત આપણે અડગ રહી અને એમાં આગળ વધીએ તો એમાં દુઃખમાં વિશેષ આપણને કઈ એટલું બધું દુઃખ પડતું નથી અને આપણને એનો અનુભવ પણ ઓછો થતો હોય છે. આજે દુઃખ અને સુખ મહારાજ બે સિક્કાની એક જ બાજુ છે. તો આજે જે દુઃખ આવે છે તો આગળ જતા સુખ પણ આવશે. પણ આજના જે ફાસ્ટ જનરેશનમાં યુવાનો એવું સમજતા નથી, એમને બધું જ જલ્દી જ જોઈએ છે. આજે તમે કોલેજ કરી છે, પાસ આઉટ થયા છો તો એક એવું નથી કે એ લોકોને ધીરે ધીરે બધું મળશે, બટ એમને બધું જ જલ્દી જોઈએ છે. તો એવા ઊંધા રસ્તા પણ અપનાવી લે છે જલ્દીમાં એ કરવા માટે, સક્સેસ થવા માટે. તો એ લોકોને તમે શું કહેશો? સુખ અને દુઃખ એક એવો પ્રશ્ન છે જે દરેકને એમ જ હોય કે મારે લાઈફ ટાઈમ માટે સુખ જોઈએ છે. તો આપણે આપણા ધર્મશાસ્ત્રોમાં ઘણું બધું એનું વર્ણન બતાવ્યું છે. ભગવાન રામના જીવન ચરિત્ર જોશો
ત્યાં પણ ખૂબ બધું દુઃખ ભગવાનને પડ્યું છે. કૃષ્ણનું ચરિત્ર જોશો, કૃષ્ણની લીલા જોશો, એમાં પણ ઘણું બધું. એટલે આપણા જે શાસ્ત્રોમાં ક્યાંક ને ક્યાંક આપણે વાંચ્યા નથી, આપણે સમજ્યા નથી, એટલે આપણે એનો વિશેષ આપણને દુઃખ લાગતું હોય છે કે આ મારી સાથે જ બની રહ્યું છે. જયારે આપણે કોઈ ભગવાનની સાથે આપણે જોઈએ અને આપણે તોલશું તો એના પ્રમાણે આપણને કઈ લેશ માત્ર પણ દુઃખ હોતું નથી. તો આપણે આપણા શાસ્ત્રનું અને ધર્મનું જ્ઞાન સાથે જીવનમાં જીવવું ખૂબ જરૂરી છે. તો આપણને આ ઘણા નાના પ્રકારના દુઃખોનું કોઈ અનુભૂતિ થશે નહીં. આજનો જે ઝડપી સમય છે એમાં આપણા જે દેવસ્થાનો છે તે શું એક સંદેશો આપે છે? અત્યારની હાલની દ્રષ્ટિમાં તો જોઈએ તો આપણા ધર્મ સ્થાનો વિશેષ એટલા માટે છે કારણ કે લોકો ઘરની અંદર પૂજા અર્ચના હાલ કોઈને થતી નથી. તો વિશેષ મહત્વ એ છે કે જ્યારે આપણે માતાજીના મંદિરમાં જઈએ ત્યારે આપણને સુખ અને શાંતિની અનુભૂતિ થતી હોય છે. દરેક શ્રદ્ધાળુ જે દેવની શ્રદ્ધા જેમાં હોય એમને પોતાના ગામમાં જે કોઈ મંદિર હોય ત્યાં આવા મોટા જે દેવસ્થાનો હોય ત્યાં દિવસની અંદર ગામમાં હોય તો દિવસે એકવાર જવું જોઈએ અને દૂર આપણે કુળદેવીનું જ્યાં મંદિર હોય ત્યાં મહિનાની અંદર પણ એકવાર જવું જોઈએ, જેથી કરીને આપણને એક એનર્જી, આપણને પોઝિટિવિટી મળી રહે જે આપણા જીવનને ઉત્તરોત્તર પ્રગતિ તરફ લઈ જતું હોય છે. મહારાજ, જેમ 2020માં વૈશ્વિક એક બીમારી આવી હતી કોરોના, તો કોરોનાના સમય પછી જે જનતા છે, જે ભક્તજનો છે, એમનું આખું એક જોવાની નજરિયો જ બદલાઈ ગયો છે કે એ આધ્યાત્મિક તરફ વધારે વળી છે, આધ્યાત્મિકતા તરફ. તો જેમ ટેકનોલોજી આગળ વધી રહી છે એટલી જ ઝડપે માનસિક તણાવ પણ વધી રહ્યો છે કોરોના કાળ પછી. તો ભવિષ્યમાં આધ્યાત્મિકતા વધુ જરૂરી બનશે એવું તમને લાગે છે? આધ્યાત્મિકતા વગર આપણું જીવન એક પ્રાણ વગરના શરીર જેવું બની જશે. એટલે જ્યાં સુધી આપણે ધર્મ સાથે જોડાઈ રહીશું, ધર્મ એ જ આપણને કહે છે, ધર્મ જ આપણને રસ્તો બતાવે છે કે આ તરફ ચાલો. જો ધર્મને અનુસરશું તો આપણને કોઈ પણ જાતનો સ્ટ્રેસ જીવનમાં ટેન્શન જેવું રહેતું નથી. પણ આપણે ધર્મથી જયારે અલગ થઈશું ત્યારે આપણને આવી નાની નાની મોટી સમસ્યાઓ બની રહેતી હોય છે. તો મારો તો એક જ આગ્રહ છે, જયારે કોરોના સમય આવ્યો ત્યારે જે કોરોનામાં આપણને થયું કે પૈસા કે આ પરિવાર કોઈ એટલું બધું મહત્વ નથી. જયારે કોઈના પિતા પણ એવા કોરોના સમયમાં જેમને કોરોના થયો છે તો પુત્ર પણ એમને મળવા જઈ શકવાની પોઝિશન નથી, કે ગમે એટલા કરોડપતિ હોય તો બચાવી શકવાની કોઈ પોઝિશન હતી નહીં. તો એવા સમયે એવું જ થયું કે ખરેખર ઈશ્વર છે, ઈશ્વર જ બચાવે તો જ વ્યક્તિ બચી શકે છે. ત્યારે લોકોને થયું કે ઈશ્વર સિવાય કશું જ નથી, પૈસો, પદ અને પ્રતિષ્ઠા એ અહીંયા સામાન્ય પૂરતું છે. જયારે એનાથી ઉપર લેવલનું કંઈક ઈશ્વરીય શક્તિ છે જે આપણને અનુભૂતિ કરાવે છે. તો એના પછીની જે લોકોને એમ થયું કે પૈસો અને પ્રતિષ્ઠા નહીં, પણ જયારે ધર્મ કાર્ય કરશું ત્યારે જ આપણે બચી શકીશું. આવનારી પેઢી માટે આપણા જે દેવસ્થાનો છે એમાં પણ વિશેષ આપણું જે અંબાજી શક્તિપીઠ છે એ શું સંદેશો છોડીને જશે? અહીંયા ગુજરાતીની અંદર સૌથી મોટું અને સુવર્ણ મંદિર તરીકે માં ભગવતીનું, જગદંબાનું આજે આપણે બધા નિહાળી રહ્યા છીએ, દર્શન કરી રહ્યા છીએ. એક માનું યંત્ર રૂપી એક ઉર્જા છે જે લોકોને, ભક્તોને દરેક મનોકામના પરિપૂર્ણ કરી અને એની તરફ આકર્ષિત રહી છે. જે અહીંયા માં ભગવતીની જ્યોતની પૂજા કરો, ત્યાં માતાજીની યંત્રની પૂજા કરો, એ દરેક આપણને એક પોઝિટિવ એનર્જી આપે છે જે આપણે આપણા દરેક કાર્યક્ષેત્રની અંદર મન લગાવી અને આપણે કામ કરી શકીએ અને આપણે ક્યાંય એના ડિસ્ટર્બ ન થઈએ અને આપણે આગળ ને આગળ વધતા જઈએ. એ પોઝિટિવ એનર્જી માતાજી તરફથી આપણને જયારે શ્રદ્ધા ભાવ સાથે કરતા હોઈએ ત્યારે એના તરફથી મળતી હોય છે, જે એનાથી જ આપણે ઉજળા છીએ. એટલે આપણે એ પ્રકારે ચાલુ. મુખ્ય પૂજારી તરીકે વર્ષો સુધીની સેવા બાદ કેટલાક અનુભવ આપની સાથે જીવનભર રહે છે. આટલા વર્ષોમાં તમને એવો અનુભવ શું થયો? સૌથી મોટો અનુભવ આપને શું થયો છે? એવા તો ઘણા અનેક અનુભવો હોતા હોય છે, પણ ક્યારેક ક્યારેક અહીંયા આવતા શ્રદ્ધાળુઓ, આપણે તો ત્યાં ઉપર હોઈએ, માતાજીની અર્ચના પૂજા કરતા હોઈએ ત્યારે અલગ જ્યાં આપણે કલ્પના કરીએ કે કોઈ એવા દિવસો હોય કે કંઈક આપણને કંઈક વસ્તુની ખોટ પડતી હોય, જે પૂજાની અંદર છે કંઈ પણ પડતી હોય, જ્યારે કલ્પના કરી કે આજે આ સામાન્ય વસ્તુ કોઈ પણ પ્રકારની હોય કે આવી વસ્તુ મળી ગઈ હોત તો વિશેષ આપણને આનંદ આવત,
તો ઈશ્વરની એવી કૃપા હોય છે કે આપણા અંદર મનની અંદર જે કલ્પના કરી હોય અને એ એકાદ કલાકની અંદર આપણને પ્રાપ્ત થતું હોય ત્યારે આપણને ઘણીવાર એવું થતું હોય કે ખરેખર વિશેષ આગળ છે કઈ કેવું. મહારાજ, જે આજના સમયમાં એક એવી પણ વસ્તુ જોવા મળે છે કે જે નવવિવાહિત લોકો છે એમનો વિવાહ લાંબો સમય સુધી ટકતો નથી. છૂટાછેડાના કેસો પણ વધી રહ્યા છે. જે પહેલા સમય કરતા અત્યારના સમયમાં ખૂબ જ જલ્દી છૂટાછેડાના કેસો વધી રહ્યા છે. તો એમાં એક વસ્તુ એવી પણ જોવા મળે છે કે પતિ પત્ની વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગની કમી, એમના વચ્ચે એક ઈગો ક્લેશ, તો એ જે થઈ રહ્યું છે તો તેમાં આધ્યાત્મિકતા એક શું ભાગ ભજવી શકે છે? હાલના જનરેશન પ્રમાણે હાલનું જીવન બહુ ફાસ્ટ જીવન છે જી, અને હાલ એક સૌથી મોટું દૂષણ છે એ મોબાઈલ છે. વધુ પડતા મોબાઈલ અને આપણે જે ફિલ્મી જગત છે એને અનુસરતા આપણા જીવનમાં ઘણા ક્યાંક ને ક્યાંક આપણને એ તોડવાના અનુભવ થતા હોય છે. તો ફિલ્મી જગત એક અલગ જગત છે, એક મનોરંજનનું છે. એ સ્ટાઇલથી આપણે જો જીવન જીવવા જઈએ તો ક્યારે સુખી થઈ શકતા નથી. અને બીજો એ કારણ છે કે જ્યારે આપણે આધ્યાત્મ આપણા શાસ્ત્રોથી જયારે વિમુખ થયા જી. ત્યારે આ વધારે પડતા પ્રશ્ન, જયારે આપણે જીવનમાં મોબાઈલને વધુ મહત્વ આપ્યું, આપણા જીવનમાં આપણા જે સંસાર આપણા જે ધાર્મિક ગ્રંથો છે એનાથી આપણે જેમ જેમ દૂર થતા ગયા ત્યારે આ વધારે પ્રશ્ન બનતા જાય છે જેવું છે. જી મહારાજ, કોરોના કાળ સમય પછી લોકો એક વિશેષ વસ્તુ પણ થઈ જોવા મળી છે કે અંધવિશ્વાસ. આજે જે ગુજરાતમાં અંધવિશ્વાસ જે પ્રવર્તી રહ્યો છે, ભુવાઓ, કે લોકો ભુવાઓની પાછળ આંખ બંધ કરીને જાય છે. કોઈ કશું એવું જોતું નથી કે આ સાચું છે, ખોટું છે, કે વિશ્વાસ કરવા લાયક છે કે નથી. તો તમારા મતે આ ભુવાઓ જે છે એ હોવા જોઈએ કે ના હોવા જોઈએ? એમાં ગુજરાત સરકારનો હવે કાયદો પણ આવી ગયો છે કે અંધવિશ્વાસ નાબૂદી. તો આપનું શું કહેવું છે? જ્યારે આપણે ધર્મશાસ્ત્રના જ્ઞાનથી વિમુખ છીએ, જ્યારે આપણે કોઈ આપણા શાસ્ત્રોને વાંચ્યા નથી, ત્યારે આપણે ક્યાંક અલગ રીતે ભટકતા હોઈએ છીએ. જી, જો આપણે સાચું જ્ઞાન મેળવી દઈએ તો એ તરફ જવાનું આપણે થતું જ નથી. તો કોઈ પણ સમસ્યાનું સમાધાન આપણા શાસ્ત્રમાં આપેલું જ છે. તો જ્યારે જ્યારે કોઈ પણ વિપત્તિ, જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારના પ્રશ્ન થતા હોય તો આપણે આપણા પહેલા શાસ્ત્રને જાણવું જોઈએ. જ્યારે શાસ્ત્રને નથી જાણતા ત્યારે જ આપણે ક્યાંક અલગ દુનિયામાં ભટકતા હોઈએ છીએ. અને એ પણ કેવું છે, જ્યારે તમે કોઈ ભુવા પાસે જાઓ છો, જ્યારે તમારો એક શ્રદ્ધા ભાવ જોડાય છે ત્યારે જ તમારું કામ થતું હોય છે. તો તમે જ્યારે આપણે આપણા કુળદેવીને આપણે જે દેવની ઉપાસના કરતા હોય એમાં પણ જો એટલો જ શ્રદ્ધા ભાવ સાથે આપણે જોડાઈએ તો આપણી કુળદેવી પણ આપણું સારું જ કરવા માંગતા હોય છે. તો એ પણ આપણે જો એક શ્રદ્ધા ભાવથી મા ભગવતીની જો ઉપાસના કરીએ તો એમાંથી પણ આપણને રસ્તો મળી જતો હોય છે. અને શાસ્ત્રની અંદર આ દરેક સમસ્યાનું સમાધાન બતાવેલું જ છે. તો આપણે કોઈ પણ જગ્યાએ જતા પહેલા આપણે આપણા શાસ્ત્રનું અધ્યયન કરવું જોઈએ. જ્યારે આપણે આપણા શાસ્ત્રથી વિમુખ છીએ ત્યારે અનેક પ્રકારના પ્રશ્ન આપણા જીવનમાં બનતા હોય છે. આ જે ભુવાઓનું જે મહારાજ જે મેં કહ્યું એમ કે એક અંધશ્રદ્ધા છે, પણ એવું પણ માનવામાં આવ્યું છે કે અમુક જે ભુવાજી છે એ માતાજીના સત્સંગી પણ છે અને એમની પાસે જવાથી એમનું પ્રજાનું કામ પણ બને છે, ભક્તનું, અને એ જ ભક્ત બીજા લોકોને કહે છે. તો એવા લોકો સાથે સત્સંગ કરવો જોઈએ કે પછી એવા લોકોથી દૂર જ રહેવું જોઈએ? જેમ કે આપણે જીવનમાં ક્યારેક કોઈ દુઃખ વિપત્તિ આવે ત્યારે આપણે કંઈક એનું સમાધાન શોધતા હોઈએ છીએ. તો આપણે કોઈ પણ, જેમ હું કઈ દેવનો ઉપાસક છું તો કોઈ મારી પાસે આવે છે તો હું એનો ઉપાય બતાવું અથવા તો એના લેવલે પ્રાર્થના, જે યજ્ઞ ઇત્યાદિ કરતા હોય ત્યારે એનું એમાંથી સમાધાન થતું હોય છે. તો ભુવાજી છે એ એક દેવના કે જે કોઈ દેવના ઉપાસક હોતા હોય છે, ત્યારે એમને એ દેવના સપોર્ટથી એ આવનાર દુઃખી વ્યક્તિનું સમાધાન કરી અને એને સાચો રસ્તો બતાવતા હોય છે. પણ ક્યાંક ને ક્યાંક જ્યાં પૈસાની લેવડ દેવડ થતી હોય છે, જ્યાં ક્યાંક ને ક્યાંક ભક્તોને ઠગવામાં આવતા હોય છે, ત્યાં એ ભુવાજી પાસે દેવ પણ જે શક્તિનો પણ રહેતું નથી
અને આવનાર દુઃખીનું દુઃખ પણ દૂર થતું નથી. એટલે આ એક શ્રદ્ધાનો વિષય છે. જો તમે શ્રદ્ધા સાથે, એ જે ભુવાજી છે એ પણ કોઈ દેવને જ સાથે જોડાયેલા છે, જે દેવ ઉપર શ્રદ્ધા રાખી અને ક્યાંક ને ક્યાંક આપણું કામ નીકળતા હોય છે. એટલે સૌથી મહત્વ વધારે શ્રદ્ધા અને વિશ્વાસ છે. જ્યાં તમારો જે દેવ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ જયારે અતૂટ થાય છે, ત્યારે તમારું કંઈક સારા સમય શરૂ થતો હોય છે. તો વિશેષ મહત્વ તો હું એવું માનું છું કે શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કોઈ પણ દેવની તમે ઉપાસના કરો તો પણ એમાંથી પણ આપણને સમાધાન મળી જતું હોય છે. અને ભુવાજીને જે છે એમને એમના દેવ ઉપર શ્રદ્ધા વિશ્વાસ હોય છે, તો એના અનુસંધાને ભક્તોના કાર્ય થતા હોય છે. મહારાજ, આપણા શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે વહેલા ઉઠવું જોઈએ, સૂર્યનારાયણ દેવની પૂજા કરવી જોઈએ, તો એના વિશે આપ શું કહેશો? જીવનમાં પ્રગતિ, જીવનમાં આપણે આગળ વધવું હોય જી, તો આપણે જેટલા વહેલા ઉઠીશું એટલા આપણને કલાક જીવનમાં કામ કરવાના વધારે મળે છે. જી, અને જ્યારે સૂર્યનારાયણ ઉદિત થાય એને પહેલા જયારે આપણે ઉઠીશું તો આપણા જીવનમાં જે આળસ છે, જે આપણને પ્રમાદ, જે નિદ્રા આવે છે, એમાંથી આપણને છુટકારો મળશે. અને સાથે સાથે સૂર્યનારાયણ ઉદિત થાય એની પહેલા આપણે ઉઠી જાગી અને સ્નાન ઇત્યાદિ આપણું કર્મ કર્યા પછી ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય પ્રદાન કરી આ એક નિયમબદ્ધ જયારે આપણે ચાલીશું તો આપણું શરીર નિરોગી બને છે. અને સાથે સાથે આપણે રોજે રોજ જીવનમાં કરવાના થતા કામમાં આપણને એક ઉજાસ અને પ્રકાશ આપણને મળી રહેતો હોય છે. જી. તો આ વાતચીતના અંત તરફ જઈએ એ પહેલા માં અંબાના ભક્તો અને અમારા દર્શકોને તમે શું સંદેશ આપવા માંગશો? જે સનાતન ધર્મ પ્રેમી છે એમને દરેકને એટલું જ કહેવું છે કે આપણે દરેક સનાતન ધર્મની અંદર જોડ્યા રહીએ, આપણા કુળદેવીની વિશેષ પૂજન અર્ચન કરીએ, તમારા ઈષ્ટદેવનું વિશેષ પૂજન અર્ચન કરીએ, તો આપણો જેમ જેમ આપણે ઉપાસના તરફ વધીશું એમ આપણું આધ્યાત્મિક તરફ આપણે વધતા જશું, તો આપણા જીવનમાં આવતા દરેક સંકટો, દુઃખનો સામનો કરવાની આપની અંદર સામર્થ્ય આવશે અને મા ભગવતીની વિશેષ પૂજા થશે તો આપણને વિશેષ એની ઉર્જા પ્રાપ્ત થશે. દરેકે પોતાના જીવનની અંદર કુળદેવીની ઉપાસના કરવી જોઈએ અને એમના ઈષ્ટદેવની ઉપાસના ગુરુ માર્ગદર્શન અનુસાર કરવી, જેથી કરીને આપણને વિશેષ એની ફળની પ્રાપ્તિ થતી હોય છે. અને અહીંયા વિશેષ અહીંયા માતાજીનું હૃદય પડેલું છે, તો દરેક ભક્તો અહીંયા મા જગદંબાના ધામમાં આવે, મા યંત્રના દર્શન કરે, સાથે સાથે જ્યોતના દર્શન કરે અને 51 શક્તિપીઠના પણ દર્શન કરી અને માના 51 શક્તિપીઠોના પણ આશીર્વાદ પ્રાપ્ત કરે અને મા ભગવતી એમને ઉત્તર પ્રગતિ કરાવે એવા માના આશીર્વાદ મેળવી શકાય છે. અંતમાં દરેક ભક્ત એક સરળ માર્ગ શોધે છે રોજ મન શાંત રાખવા માટે, તો અંતમાં કોઈ એક સરળ મંત્ર અથવા એવી કોઈ પ્રાર્થના જણાવશો કે જે ભક્તો રોજ કરી શકે અને શાંતિ અનુભવી શકે? માતાજીના મંત્ર અને સ્તુતિ ઘણી બધી આપેલી છે. જે હાલ જે શ્રદ્ધાથી જે કરતા હોય તો કરવું જ જોઈએ. વિશેષ માતાજીનો નિવારણ મંત્ર છે ઐમ હ્રીમ ક્લીમ ચામુંડાય વિચે. કોઈ પણ જે ઉપાસનામાં જે મંત્રને તમારે દિલથી માનતા હો એ મંત્રની ઉપાસના કરવી જોઈએ. અને સાથે સાથે દેવીની ઉપાસનામાં પણ નિવારણ મંત્ર વિશેષ મહત્વ ધરાવે છે, તો નિવારણ મંત્રની ઉપાસના કરવી જોઈએ. તો એનાથી આપણા જીવનમાં આપણને ઉર્જા પ્રાપ્ત થાય છે. એ પ્રકારે માતાજીની ભક્તિ બની રહેતી હોય છે. ગબ્બરથી લઈને હૃદય સુધીની શ્રદ્ધા એટલે માત્ર માનવું નહીં, શ્રદ્ધા એટલે જીવનને એક સાચી દિશામાં જીવવું. માં અંબાની અખંડ જ્યોત જેમ સદીઓથી પ્રજ્વલિત છે, તે જ રીતે આ સંવાદ પણ આપના જીવનને પ્રજ્વલિત કરે એ જ અમારી ભાવના છે. જો આ સંવાદે તમારા હૃદયને સ્પર્શ કર્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરીને અમને સપોર્ટ કરજો. અને આવા વધુ સંવાદ માટે અર્બન પ્રકાર અનફિલ્ટરને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જય મા અંબે.